માર્કેટમાં 3 દિવસની ત્રીજીને આજે બ્રેક, 0.5% ઘટાડા સાથે નિફ્ટી 25,650ની નજીક. બેંક નિફ્ટીમાં પણ 130 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં પણ ભારે વેચવાલી. આજે ડિફેન્સ શેર્સમાં મોટો ફટકો. ઇન્ડેક્સ 0.5% વધુ ઘટ્યો. સાથે મેટલ, કેપિટલ માર્કેટ, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ વેચવાલી હાવી, પરંતુ અમુક બેંક અને એફએમસીજી સ્ટોકમાં ખરીદદારી. સોના અને ચાંદીમાં ભારે નફા વસૂલીના કારણે હિન્દ, વેદાંતા, મુથુટ ફાઇનાન્સ અને એમસીએક્સમાં 4થી 6% ઘટાડો. ચારેય શેર વાયદાના ટોપ લૂઝર્સમાં સામેલ, જ્યારે તમામ ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં ભારે વેચવાલી. આજે એમસીએક્સ પર ચાંદીનો ભાવ લગભગ 9% તૂટ્યો. એચએએલમાં સતત બીજા દિવસે ભારે વેચવાલી. સ્ટોક 6% ઘટીને આજે પણ બન્યો એક્સિડન્ટ ઓફ ધ ડે. નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ માટે પસંદગી ન થયા બાદ મોર્ગન સ્ટેનલીએ રેટિંગ ડાઉનગ્રેડ કર્યા. લક્ષ્યાંકમાં પણ કર્યો ઘટાડો. ત્રીજા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા ટ્રેન્ડના પરિણામ. નફામાં 3%, તો આવકમાં 15% ગ્રોથ. ન્યૂ લેબર કોડની નફા પર 26 કરોડની અસર જોવા મળી, પરંતુ સ્ટોકમાં 1%ના ઘટાડા સાથે કારોબાર. ટાટા પાવરની આવકમાં 9%નો ઘટાડો. અનુમાનથી ખરાબ રહ્યા આંકડા. Q3ના પરિણામથી સ્ટોકમાં આવ્યો 2.5%નો ઘટાડો. ત્યાં જ એનએચપીસીના નફામાં 3% અને માર્જિનમાં 34%નો ઘટાડો. અને નિફ્ટીમાં આજે આવશે ટાટા મોટર્સ અને ભારતીય એરટેલના પરિણામ. 4200 કરોડની સામે ટાટા મોટર્સને 92 કરોડની ખોટ શક્ય. ત્યાં જ 3% ઘટી શકે છે એરટેલનો નફો. વાયદામાં હીરો મોટો, આઈઓસી, એસ્ટ્રલ સહિત 15 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.